તો કેમ છો મિત્રો? મજામાં જશો? તો મિત્રો અત્યારમાં હું 5 વાગે વાડી આવી ગયો છું, કેમ કે આજે 3 આરડી બાકી છે તે આપણે પાણી પાવાનું છે. તો અત્યારમાં રોજ કેનાલે જોવા આવવું પડે છે, ક્યારેક પાણી બંધ થઈ જાય એટલે. તો અત્યારમાં મિત્રો પાણી તો ચાલુ જ છે, પણ પાવર પણ આવી ગયો છે. તો અત્યારમાં આપણે પાણી ચાલુ કરી દઈએ. ને મિત્રો પાણી ઠંડુ પણ એટલું છે કેનાલનું કે ઠંડી હોય એટલું. તો મિત્રો હવે આપણે આ ડીટકો આપણે ચાલુ કરી દઈએ વાડીએ જઈને. આપણે પાણી જોવા આવ્યા હતા, તો પાવર પણ આવી ગયો છે. અને આપણે બપોર પહેલાં એટલું પાઈ દેવાનું છે. બપોર પછી લગભગ રસોડાનો ફોન આવશે, તો આપણે રસોડામાં પણ જવાનું, એટલે અત્યારમાં આપણે પાણી ચાલુ કરી દઈએ વાડીએ જઈને. તો મિત્રો અત્યારે આપણે 2 આટડી રહી છે પાવાની, એક આ અને એક આ. પછી આપણે પાણી છૂટું થઈ જાય અને બીજી વાડીએ આપણે હાથીઓ પણ કપાઈ ગઈ છે, કપા પણ વીણાઈ ગયો છે. અને અત્યારે હર ચાલુ છે, 2 ટ્રેક્ટર ચાલુ છે, એટલે કેમ કે તલ વાવવાની થોડુંક ઉતાવળ કરવાની છે, એટલે અત્યારે બધા અહીંયા છે. તો અહીંયા કપાસમાં બધું વીણાઈ ગયો, કપાઈ ગયો, અને હર પણ ચાલુ થઈ ગયા છે. તો અત્યારે બધા આવે છે, તે ઘરેથી નીકળી ગયા છે. અત્યારે આ વાડી આવે છે જીરામાં, કેમ કે થોડુંક ખડ થઈ ગયું છે, તે ઉંબરવાનું છે. તો અત્યારે હવે આપણે 2 આરડી રહી છે તે પાઈ દઈએ, પછી આપણે જમવા જઈશું. તો પહેલાં આપણે 2 આરડી પાઈ દઈએ. તો મિત્રો અત્યારે બધા વાડીએ આવી ગયા છે અને હું બેસી ગયો છું જમવા. તો મિત્રો અત્યારે હું જમવા બેસી ગયો છું અને બધા આવી ગયા છે, એટલે પાણી અત્યારે મારા બાની વારે છે. તો હું પહેલાં જમી લઉં, પછી આપણે જે કાંઈ કરવાનું છે તે કરશું. તો મિત્રો અત્યારે હું જમીને, કેમ કે પાણી પીવાનું ખૂટી રહ્યું હતું, તો બોટલ પાણીના બાટલા છે તે ભરવા ગયો હતો. અને અહીંયા વચમાં પાણી ભરવા જઈએ, અહીંયા એક દુકાન આવે છે, તો ત્યાં નાસ્તો પણ લઈ લીધો છે. અને મિત્રો કેમ કે આપણે કાલે મોટો હોઈ જાય કાં પછી મારે લગ્નમાં જવાનું છે, અને પરમદી અમારા ભાઈઓમાં એક પાણાના લગ્ન છે, તો ત્યાં મામેરું લઈને જવાનું છે. એટલે આપણે હોન્ડાને થોડુંક અત્યારે કેનાલ ચાલુ છે ને, તો સર્વિસ કરી નાખવી. તો આપણે વાડીએ જઈને પછી હોન્ડા ધોવા લઈ જવું છે. તો મિત્રો આ એલઈડી લાઇટું છે, એટલે તેને મેં કાગળિયા વીંટી દીધા છે, કેમ કે નો ગેરંટી નો વોરંટીવાળી લાઇટું છે, એટલે આપણે કાગળિયા વીંટી દીધા છે. અને આપણે એને જઈ ડાયરેક્ટ આપણે વાડીએ બોટલ ઉતારીને પાણીની, પછી જઈશું આપણે હોન્ડા સર્વિસ કરવા. તો મિત્રો અત્યારે ચકલા પણ વાડીએ ચણ નાખે છે, એટલે ચણ ખાવા આવી ગયા છે. કેમ કે રોજ ચણ નાખ્યું એટલે ઘણા બધા હજુ ચકલા આવશે, તો આપણે થોડુંક મોડું થાય છે, એટલે આપણે જઈએ છીએ આપણું હોન્ડા ધોવા. તો મિત્રો અત્યારે આટલા ચકલા ચણ ખાય છે, બીજા હમણાં આવશે. મિત્રો અત્યારે આપણે આપણું હોન્ડા પાણીમાં પણ લઈ લીધું છે, કેમ કે થોડીક વાર લાગી હતી. વાડીએ નાસ્તો લાવ્યો હતો, તો નાસ્તો કર્યો, અને ચકલાને થોડીક ચણ નાખી, તો ચકલાને પણ ચણ ખવડાવીને પછી હું પણ આવી ગયો છું હોન્ડા ધોવા. તો ડોલને શેમ્પૂને બધું લઈને આવી ગયો છું હોન્ડા ધોવા. તો આપણું હોન્ડા પણ પાણીમાં ઊભું રાખી દીધું છે, અને પાણી પણ ચાલુ છે. તો મિત્રો અત્યારે તો બહુ ઠંડી હોય એવું નથી, કેમ કે એને અત્યારે થોડોક તડકો છે, બપોર થઈ ગયા એટલે. તો આપણે આપણું હોન્ડા ધોઈ નાખવી. ચલો તો મિત્રો અત્યારે આપણે હોન્ડા ધોઈ પણ નાખ્યું છે, અને બહાર મૂકી દીધું હતું, તો તે પણ સુકાઈ પણ ગયું છે. તો હવે આપણે જઈશું વાડીએ, કેમ કે વાડીએ જવાનું છે. વાડીએ ચા ને એવું પીને પછી ઘરે જવાનું છે, કેમ કે 5-6 વાગે ફોન આવ્યો હતો, એટલે રસોડામાં જવાનું છે. તો હવે આપણે વાડીએ જઈને ચા પીને ઘરે હજુ તૈયાર થવાનું છે, નાહવાનું ધોવાનું છે. તો ચાલો, કેમ કે કાલે તો આપણે જવાનો મેળ નહીં આવે લગ્નમાં, કેમ કે મોટા ભાઈને મેકલી દઈશું, અને આપણે હવે પરમદી મામેરું લઈને જઈશું. તો ચાલો આપણે પહેલાં વાડીએ જઈએ. તો અત્યારે આપણે નહીં ધોઈને તૈયાર થઈને થઈ ગયા છીએ તૈયાર. તો હવે આપણે હમણાં રાહુલભાઈની બધા આવે પછી આપણે રસોડામાં જવાનું છે. તો અત્યારે હું આવી ગયો છું અમારી બીજી ઘર પાછળ વાડી છે ત્યાં. તો મિત્રો ત્યાં સાંઠીઓ તો બધી કાપી નાખી છે, અને હળ છોડાવીને મોટો ભાઈ ક્યાંક નીણ લેવાઈ ગયો છે. તો અહીંયા હાંકી પણ નાખ્યું છે.
તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ. તો મિત્રો એટલે આપણે હાંકી પણ નાખ્યું છે અને બીજું ટ્રેક્ટર તલ વાવે છે. બીજા ખેતરમાં છે કાગું છે થોડુંક, કેમ કે મિત્રો અહીંયા ટ્રેક્ટર વાવે છે તલ અને આપણે થોડાક દિવસ પછી વાવવાના છે. તો આપણે થોડાક દિવસ પછી વાવવાના છે એટલે એને અત્યારે મોટો ભાઈ થોડુંક પાનું છે ખોખાનું તે લેવાઈ ગયો છે પાલો, એ આવે પછી હળવાનું ચાલુ કરી દઈશું. એટલે કેમ કે રાતે હરશે તો હાંકી નાખશે, કાલે સવારે તેને લગ્નમાં જવાનું છે અને હું અત્યારે રસોડામાં જાઉં છું. તો ચલો મિત્રો, હવે મળીશું આપણે આગળના વ્લોગમાં. તો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલને ઓન કરી દેજો, જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે. તો ચાલો મિત્રો, મળીએ આપણે આગળના વ્લોગમાં.